વાવ થરાદ વિસ્તારમાં એસઓજીની ટીમે રવિવારે રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। બાતમીના આધારે ખારાખોડા માર્ગે નાકાબંધી ગોઠવી રાજસ્થાનથી જીપડાલામાં ભરેલા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે કુલ 20.46 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર વાવ થરાદ એસઓજી ટીમે ખારાખોડા માર્ગે રાત્રે દરમિયાન વોચ ગોઠવી હતી અને તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી જીપડાલા નંબર GJ08AW 4988 ને રોકી તપાસ કરતા તેમાંથી 151 પેટીઓમાં ભરેલી કુલ 5568 બોટલ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા। દારૂની કિંમત ₹15.31 લાખ જેટલી થતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। પોલીસે જીપડાલાના ચાલક મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર રહે દિયોદર તથા તેની સાથે બેઠેલા હિતાભાઈ ઉર્ફે હિતેશ ચમનાભાઈ માજીરાણા રહે બુઢનપુર તાલુકો થરાદ નામના શખ્સોને ઝડપી લીધા હતા। પોલીસે જીપડાલા મોબાઈલ ફોન અને દારૂ સહિત 20.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓ સ્વીકાર્યું હતું કે દારૂ રાજસ્થાનના સાચોર તાલુકાના ગરડાલી ગામના ગોડાઉનમાંથી ભરાવેલો હતો અને તે ગુજરાતના કુવાણા એટલે કે લાખણી ગામના રોડાજી હોથીજી રાજપૂતને પહોંચાડવાનો હતો। દારૂ ભરેલી ગાડીની આગળ હરેશભાઈ હિરજીભાઈ પટેલ રહે વડગામડા હાલ બુઢનપુર પોતાની સ્કોર્પિયો ગાડીથી પાયલોટિંગ કરતો હતો। આ મામલે પોલીસે તેની સાથે સહયોગ કરનાર રાજસ્થાનના જાલોર જિલ્લાના નગડાલી ગામના છગનભાઈ રબારી સહિત કુલ 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસના કહેવા મુજબ દારૂની આ હેરાફેરી પાછળ એક નેટવર્ક ગોઠવાયેલું અને કાર્યરત હોવાની શક્યતા છે અને તે દિશામાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે।